મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જો સવારનું બધું કામ થઈ ગયું, નાસ્તા પાણી થઈ ગયા ને હવે અમે જઈએ છીએ બહારમાં ક્યારો પાવાનો છે, દવા છાંટવાની છે એટલે જઈએ હવે હું રાજુભાઈ નયનનો ધજા ચડાવ્યો ઉપર એકવાર દવા છાંટે આવ્યો નયન ચડાવીને લઈને ચડાવી લીધી ખાય ખા ઉતરી જા જાય મોટર હાલે ને રાજુ દવા છાંટે બહારમાં અમે આવે આ ઘઉંમાં પાણી હાલે મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પાણી હાલે પાઇપમાંથી અને અહીંયા નયનને કીધું ને તો ઉપર ચડીને ધજા ચડાવી દીધી તૂટી ગઈ હતી ધજા હરાપુરાની બાપાની એની ધજા ચડાવીને વયો ગયો એની વાડીએ બસ હવે થોડીક દવા છાંટવાની છે આ છટાઈ જાય એટલે હવે થોડાકમાં પાણી પાવાનું છે દવા છાંટવાનું કામ પૂરું થઈ ગયું અને થોડું કાંઈ પાણી પાવાનું હતું એ પી ગયું થોડુંક છે હવે અને દવા એ જો છટાઈ ગઈ છે પંપ છે હવે જો છાંટે છે ખૂણામાં દેખાય બસ હવે ટિફિન લઈને આવ્યા તો જમી લઈ જમવા હવે આમાં છે મરચાં ને આલકૂટ ને રોટલા ડુંગળી બટેટાનું શાક હાલો વાડીની મોજ જો મેં બનાવ્યું છે સેવ ટમેટાનું શાક મસ્તનું અને આમાં બનાવ્યું છે ગાજરનો ને મરચાંનો સંભારો અને બાકી પરોઠા બનાવ્યા જો અહીંયા માં બનાવે પરોઠા અમે બે હાહુ હવે બે લોટ બાંધો પહેલાં ને હવે કેટલા હું વણું તું તેલ ચોપડતી જાય બાપા અહીંયા બેઠા બેઠા તાપે ઓલા બે ભાઈ દવા છાંટવા ગયા અહીંયા આવે તો થોડાક વણ લઈ ગયા next day. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો અમારે જવું છે હવે જાનમાં રેવદરા તૈયાર થઈ ગયા મસ્ત મજાના
જો અમે આવી ગયા છે લગ્નમાંથી ડાયરેક્ટ કેશોદ મારા નણંદના ઘરે. એ હમણાં જ અહીંયા રહેવા આવ્યા. નવા જે મકાન બનાવવા લીધા એને તૈયાર, અને તો અમે આટો મારવા આવ્યા ત્યાં. જો આ રોડ ટચ છે એના મકાન ખૂણા ઉપર જ મસ્ત છે. અહીંયા રસોડું, હોલ, સાહેબ બેઠા. અહીંયા એક રૂમ ને ઉપર 2 રૂમ. હવે અમારે જવું છે બજારમાં કેશોદ, અને ત્યાંથી પછી ઘરે. અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય.